અજામિલ ઘરમાં નથી અને એવામાં ત્યાં આવ્યા છે ને કહે છે કે અમને ભિક્ષા જોઈએ છે. સંતો પધાર્યા એટલે કહે છે કે અહીંયાથી જતા રહ્યો, અહીંયાથી હમણાં મારો પતિ આવશે તો તમારું જે કઈ છે એ બધું લઈ લેશે, એટલે અહીંયા કઈ મળશે નહીં. એવામાં અજામિલ છે એ ત્યાં આવ્યો અને સાધુ સંતોને કહે તમે શા માટે અહીંયા આવ્યા છો? તો કહે છે કે અમારે કાંઈ જોતું નથી, પણ અમે તને જે ઉપદેશ આપીએ છીએ એને તું ગ્રહણ કર. કહે છે કે શું છે? તારે ત્યાં હજી એક સંતાનની પ્રાપ્તિ થશે, તને એક દીકરો થશે અને એ દીકરાનું નામ તું બીજું કાંઈ નહીં પણ નારાયણ રાખજે. પરમાત્માના નામનો ખૂબ મહિમા કીધો છે. કહે છે કે તું તારા દીકરાનું નામ નારાયણ રાખજે. સમય જતા અજામિલને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે અને એ પુત્રનું નામ એને નારાયણ રાખ્યું છે. અને વારે ઘડીએ પરમાત્માના નામનું સ્મરણ એના દીકરાના નામના કારણે થતું રહે. અજામિલને ખબર નથી કે નામનો શું મહિમા છે, પણ પરમાત્માનું નામ છે એટલે એના પાપો છે ધોવાતા ગયા. વીજળીનો એ વાયર જતો હોય, લાઈટનો તાર જતો હોય, એમાં કોઈને ખબર હોય કે આમાં કરંટ લાગે, શોર્ટ લાગે, એ જાણતો હોય ને પકડે તો એને શોર્ટ લાગવાનો છે, અને કોઈ અજાણતા પકડી લે તો એને શોર્ટ લાગવાનો છે. કોઈ દવા આવે, કોઈ ગોળી આવે, એ આપણને એનું મહત્વ ખબર હોય કે ન ખબર હોય, પણ એનું અસર છે તો કરવાની જ છે. એમ પરમાત્માના નામનો મહત્વ કોઈને ખબર હોય કે ન હોય, પણ એ પરમાત્માનું નામ છે એ આપણા જીવનની અંદર અસર કરે છે. નારાયણ વિસારીએ નિત પ્રકલી જના, નારાયણ વિસારીએ નિત પ્રકલી જના, સાધનમ ભજી લેને નારાયણ. ભજી લે તું ભજી લે ને નારાયણ
ભગવાનના નામનો ખૂબ મહિમા કીધો છે. હાલતા ચાલતા અજામિલ છે પોતાના દીકરાને નારાયણ 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 કરતા બોલાવે. નારાયણ પાણી પીવડાવો, નારાયણ મને જમવાનું આપી દે. નારાયણનું કાંઈ પણ કામ હોય એટલે દિવસમાં સેંકડો વખત એ નારાયણનું નામ જપ કરે. એવામાં એક સમયે યમના દૂતો આવ્યા છે અજામિલને લેવા માટે. ત્યારે એનું ગળું છે રૂંધાવા લાગ્યું અને એ બચાવવા માટે થઈ અને કહે છે નારાયણ બચાવો, નારાયણ બચાવો, નારાયણ બચાવો. ત્યાં તો ભગવાન વિષ્ણુના પાર્ષદો આવી અને એને યમના દૂતના પાસમાંથી મુક્ત કર્યા છે અજામિલને. યમના દૂતો વિચાર કરે છે કે અમારા એ જે યમ છે એમને કીધું છે કે આને લઈ આવો. તો કહે છે કે નહીં, એને નારાયણનું નામ લીધું છે, નારાયણ બચાવો એમ કીધું છે કે એ તો એના દીકરાનું નામ છે. એના દીકરાનું નામ છે એમ નહીં, પણ એ નારાયણનું જ નામ છે અને નારાયણના કારણે એને નારાયણનું નામ લીધું એટલે અમારે એને બચાવવા માટે આવવું પડ્યું. આવી રીતના દિવ્ય બંને વચ્ચે સંવાદ થયો છે. અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે. હજી એ 12 વર્ષનું આયુષ્ય ભોગવ્યું છે. યમના દૂતોએ યમરાજા પાસે જઈ અને બધી વાત કરી કે આવી રીતના વિષ્ણુના દૂતો આવી અને અજામિલને લેવા ના દીધો. કીધું છે કે ભગવાનના નામનો ખૂબ મહિમા એ યમરાજે પણ એમના દૂતોને કીધો છે. કહે છે કે પરમાત્માના નામ સ્મરણ કરવાથી પાપોનું પ્રાયશ્ચિત થાય. ભગવાન રામે તો એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો, અથવા તો એ જ્યારે હયાત હતા પૃથ્વી ઉપર ત્યારે એમને પોતાના લીલા દ્વારા જીવોનો ઉદ્ધાર કર્યો. પણ નામ કોટી ખલ કુમતી સુધારી, પરમાત્માના નામે તો કરોડો લોકોના ઉદ્ધાર કર્યા. ન ગંગા ન ગયા સેતુર ન કાશી ન ચ પુષ્કરમ જીવાગ્રે વર્તતે યસ્ય હરિરિત્યક્ષર દ્વયમ. હે જીવ, જેને જીભ ઉપર હરિ એવા 2 અક્ષર ખાલી વસતા હોય ને તો એ વ્યક્તિએ ગંગા, ગયા, સેતુ, કાશી, પુષ્કર કોઈ તીર્થોએ જવાની જરૂર નથી. જેના મુખમાં પરમાત્માનું નામ હોય, જેના મુખમાં રામનું નામ હોય, જેના મુખમાં કૃષ્ણનું નામ હોય, જેના મુખમાં નારાયણનું નામ હોય, એને કોઈ વેદો ભણવાની જરૂર નથી. આદિતાસ્તેન યેનોક્તમ હરિત્યક્ષરદયમ. જેને હરિ એટલું ખાલી 2 અક્ષર બોલી લીધું, પરમાત્માના નામનું સ્મરણ કરી લીધું, એને 4 વેદો ભણવાનું પુણ્ય પ્રાપ્ત થાય એવું આપણા શાસ્ત્રો કહે. માટે નામનો ખૂબ મહિમા કીધું. આવી રીતના અજામિલના એ 12 વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું પછી અજામિલ પણ એ ધામમાં પધારે છે. ત્યારબાદ એ દક્ષના પુત્રોને નારદજી ઉપદેશ આપે છે. એક વખતના સમયમાં ઇન્દ્ર છે એ બૃહસ્પતિ મહારાજનું